સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટાટ એચએસ અને ટાટ એસની ટુ ધ પોઈન્ટ આપણી જે આ સિરીઝ છે એનો આ 7મા નંબરનો લેક્ચર છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનો 4થા નંબરનો લેક્ચર છે. આજના લેક્ચરમાં હું તમને વ્યક્તિક ભિન્નતાઓ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ સમજાવવાનો છું. તમે જોઈ શકો છો ટાટ એચએસ અને ટાટ એસનો તમને પ્રિલિમ્સનો સિલેબસ આપેલો છે. એમાં હું તમને ટોપિક વાઇઝ દરેક વસ્તુ સમજાવતો જાઉં છું. એકેય ટોપિક તમારો રહેશે નહીં, બરાબર? દરેક ટોપિક હું સમજાવવાનો છું, એટલે બધા વિડીયો તમે જોતા રહ્યો લાઇન બાય લાઇન, બરાબર? બાકી ચેનલની અંદર કોર્સના સેક્શનમાં તમને આખું પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં તમે લાઇન બાય લાઇન બધા વિડીયોઝ જોઈ શકો છો. અને આની પીડીએફ તમને ટેલિગ્રામ મળી જશે. ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો શરૂ કરીએ આપણે વ્યક્તિક ભિન્નતાઓનો અર્થ અને સ્વરૂપ. ઈશ્વર સર્જેલી આ સૃષ્ટિમાં કોઈ પણ બે વ્યક્તિઓ સંપૂર્ણપણે સમાન હોતા નથી. મનોવિજ્ઞાનની પરિભાષામાં વ્યક્તિક ભિન્નતાઓ એટલે કે વર્તનમાં રહેલા વ્યક્તિગત અને જૂથગત ભેદોનું વસ્તુલક્ષી ગુણાત્મક અને સંખ્યાત્મક અન્વેષણ. હજો આમાં ખાલી એટલી વાત તમને કરેલી છે કે કોઈ પણ બે વ્યક્તિઓની સમાન નથી હોતા, બરાબર છે? એની અંદર કાંઈક ને કાંઈક ભેદભાવ જોવા મળતા હોય છે. ડૉક્ટર ગુણવંત શાહના મતે દરેક માણસ અનન્ય અને અદ્વિતીય છે. તેના અંગૂઠાનું નિશાન પણ બીજા કરોડો લોકોથી અલગ હોય છે. હજુ આ કોણે કીધું છે એ યાદ રાખજો. દરેક વ્યક્તિ અનન્ય અને અદ્વિતીય. હવે અદ્વિતીય છે એ બરાબર, આ જે શબ્દ છે ને, આ બે શબ્દ યાદ રાખજો. આ ડૉક્ટર ગુણવંત શાહે કીધા છે. તમને આવો પ્રશ્ન છે તે કોઈ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. બીએફ સ્કિનરના મતે વ્યક્તિક ભિન્નતાઓમાં વ્યક્તિત્વના એવા તમામ પાસાઓનો સમાવેશ થાય છે જેનું માપન શક્ય છે. આ તફાવતો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. હજો બે પ્રકારના તફાવત આપેલા છે. પહેલું આંતરવ્યક્તિક ભિન્નતા અને વ્યક્તિગત આંતરિક ભિન્નતા. હજો ઇનર અને ઇન્ટ્રા અને ઇન્ટર, બરાબર છે? ઇન્ટર ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ અને ઇન્ટ્રા ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. એક વ્યક્તિ બીજી વ્યક્તિથી શારીરિક, માનસિક, આવેગિક રીતે અલગ પડે તેનો અભ્યાસ. અને એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે અથવા જુદા જુદા કૌશલ્યોમાં જોવા મળતી ભિન્નતાઓ. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ગણિતમાં તેજસ્વી હોય પરંતુ તે ચિત્રકળામાં નબળો હોય. વાત તમને સમજાઈ ગયું હશે શું વાત કરેલી છે. જો અલગ અલગ વ્યક્તિની જ્યારે ભિન્નતાની વાત કરીએ ને, આપણે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે કમ્પેરિઝન કરીએ ને, ત્યારે એને આંતરવ્યક્તિક ભિન્નતા કહેવાય, જેને આપણે ઇન્ટર ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ કહેતા હોય. ઇન્ટ્રા ઇન્ડિવિજ્યુઅલ મતલબ ઇન્ટ્રાનો મતલબ શું? એ વ્યક્તિનો પોતાનો અંદરનો, જેને વ્યક્તિગત કહેવાય, બરાબર? મતલબ કે એક વ્યક્તિમાં અલગ અલગ ભિન્નતાઓ જોવા મળતી હોય. હવે અલગ અલગ પર્સનાલિટી પણ હોય. એક વ્યક્તિની મલ્ટિપલ પર્સનાલિટી હોઈ શકે છે. આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો કાર્તિક કોલિંગ કાર્તિક એક મૂવી છે, બરાબર? દીપિકા પાદુકોણનું મૂવી છે. એક જોજો, બહુ મસ્ત છે. એનું એન્ડિંગ જે આખું અનએક્સપેક્ટેડ છે, એટલે એ તમે જોઈ શકો છો. આ વ્યક્તિગત આંતરિક ભિન્નતાની અંદર જેમાં અલગ અલગ પર્સનાલિટી તમે લોકો જોવા મળતા હોય છે. વ્યક્તિક ભિન્નતાના મુખ્ય પ્રકારો, બરાબર? હજુ આમાં તમને અલગ અલગ પ્રકાર આપેલા: શારીરિક ભિન્નતા, બૌદ્ધિક ભિન્નતા, આવેગિક ભિન્નતા, સામાજિક ભિન્નતા, રસ અને રુચિ. શારીરિકમાં તમને ખબર પડી જ ગઈ છે. સાવીજી અલગ અલગ જે જ્ઞાનેન્દ્રિયો છે એમાં જોવા મળતી ભિન્નતાઓ, બરાબર? જેમ કે વજન છે, ઊંચાઈ છે, શારીરિક બાંધો છે, રંગ છે, આ બધી વસ્તુ, બરાબર? કોઈ વ્યક્તિ 6.5 ફૂટનો હોય, કોઈ વ્યક્તિ વામન હોય, બરાબર? આ બધી વસ્તુ જે શારીરિક તફાવતો જોવા મળતા હોય તેને શારીરિક ભિન્નતા કહેવાય. બૌદ્ધિકનો મતલબ શું? આઈક્યુની અંદર કાંઈ ફેરફાર જોવા મળતો હોય. કોઈ વ્યક્તિ છે એનું આઈક્યુ બહુ ઓછું હોય તો આપણે એને ઇડિયટ કહેતા હોય, ઠોઠ કહેતા હોય, બરાબર છે? અથવા કોઈ વ્યક્તિ છે એકદમ બહુ હોશિયાર હોય તો આપણે જીનિયસ કહેતા હોય. તો જે પ્રખર બુદ્ધિશાળી જે આઇન્સ્ટાઈન જેવા વ્યક્તિઓ અથવા કોઈ નબળા વ્યક્તિઓ, તો એને બૌદ્ધિક ભિન્નતા કહેવાય. આવેગિકનો મતલબ શું? કેટલાક લોકો સ્વભાવ અત્યંત શાંત હોય તો કેટલાક ઉગ્ર અને ગરમ સ્વભાવના હોય, બરાબર? કેટલાક લોકો પોતાના આવેગ ઉપર નિયંત્રણ રાખી શકતા હોય, ઘણા લોકો નથી રાખી શકતા. તો આ બધી વસ્તુ આવેગિક ભિન્નતા કેમાં આવે છે. સામાજિક ભિન્નતામાં ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ, આ તમને ખબર જ છે. આની પહેલાં પણ ઘણીવાર વાત થઈ ગઈ છે. અંતર્મુખી અને બહિર્મુખી, અને અમુક ઉભયમુખી હોય, બંને ભેગા હોય, બરાબર ને? રસ અને રુચિ. દરેક બાળકનો શોખ પસંદગી અલગ અલગ હોય છે. કોઈને રમતગમત રસ હોય છે, ઘણાને સાહિત્યમાં હોય છે. તો આ બધી વસ્તુ જોવા મળતી હોય. તો 5 અલગ અલગ તમને વ્યક્તિક ભિન્નતાઓના જે પ્રકારો છે એ સમજાવ્યા. હવે વ્યક્તિક ભિન્નતા પર અસર કરતા પરિબળો, જેમ કે જૈવિક અને વાતાવરણીય. જૈવિકનો મતલબ શું? કે જે વારસાગત હોય, બરાબર? હેરિડિટીમાં હોય, મતલબ આનુવંશિકતા હોય. અનુવંશમાં જે જોવા મળતા ફેરફારો છે એ. પર્યાવરણનો મતલબ શું? એન્વાયરમેન્ટમાં તમને જે ફેરફાર જોવા મળતા એની રીતે વ્યક્તિત્વમાં ફેરફાર થઈ જાય તો એને વ્યક્તિક ભિન્નતામાં અલગ અલગ પરિબળોનો સમાવેશ થાય છે.
તો હેરિડિટી અનુવંશ, બુદ્ધિ અને મૂળભૂત શક્તિઓ વારસામાં મળે છે. સર ફ્રાન્સિસ ગાલ્ટને આનો અભ્યાસ મુજબ પ્રસિદ્ધ વ્યક્તિઓના સંતાનોમાં પણ વિશિષ્ટ શક્તિઓનું પ્રમાણ વધુ જોયું હતું. હજુ શું વાત કરી છે કે જે પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, બરાબર છે, જેને પોતાની ફિલ્ડમાં કાંઈક સિદ્ધિ હાંસિલ કરેલી છે અને પ્રસિદ્ધ બન્યા છે, એના બાળકોમાં પણ કાંઈક વિશિષ્ટ શક્તિ જોવા મળેલી છે. આવું કોણે અભ્યાસ કરેલું? તો સર ફ્રાન્સિસ ગાલ્ટને, બરાબર છે, જેને આપણે ગુજરાતીમાં કહેવત છે મોરના ઈંડા ચિતરવા ના પડે, બરાબર. તો આ એના મુજબ જ છે કે ભાઈ કોઈક હોશિયાર વ્યક્તિ હોય તો એનું બાળક છે એ મોસ્ટલી હોશિયાર બની શકે, કારણ કે એના જીન્સ છે એ પ્રકારના હોય એટલા માટે. વાતાવરણની વાત કરીએ તો ઉછેરની પદ્ધતિઓ, સામાજિક, આર્થિક અને ભૌતિક પરિવર્તનના વર્તન, પછી ઘાટ, જંગલમાં ઉછેરેલા બાળકો અને સુસંસ્કૃત સમાજમાં ઉછેરેલા બાળકો વચ્ચે તફાવત તમને જોવા મળે છે, બરાબર. વાતાવરણ કેવું છે એ બહુ મહત્ત્વ ધરાવતું હોય છે, બરાબર છે. બે બાળકો હોય અને બંનેની પર્સનાલિટી, જો બે સગા ભાઈઓ હોય છતાં પણ અલગ અલગ જગ્યાએ ઉછેરવામાં આવે તો એની પર્સનાલિટીમાં ઘણો બધો ચેન્જીસ તમને જોવા મળે છે. પછી વય અને પરિપક્વતા, શૈશવની તરુણાવસ્થા સુધીની વિભિન્નતાઓ ઝડપથી વધે છે, જ્યારે મધ્ય વય પછી તેમાં સ્થિરતા જોવા મળે છે. જો નાનું બાળક હોય ત્યારથી તરુણાવસ્થા સુધી, મતલબ કે 18-19 વર્ષ થાય, બરાબર, પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં ઘણા બધા શારીરિક ફેરફાર જોવા મળતા હોય. એટલે સાંવેગિક, પછી હોર્મોન્સ પર ચેન્જીસ આવતા હોય, શરીરમાં આવતા હોય, આવેગોમાં આવતા હોય, આ બધી લીધે એમાં ઘણો બધો ઝડપી ભિન્નતાઓ તફાવત જોવા મળતો હોય છે. પણ મધ્ય વય હોય, બરાબર, 20-22 વર્ષ પછી, 25 વર્ષ પછી તમને આ બધી વસ્તુ સ્થિર થતી જોવા મળે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, આ પણ એક પરિબળ જો, આ પણ એક પરિબળ છે. હોર્મોન્સમાં જે ફેરફાર થાય ને એને લીધે આપણા સ્વભાવમાં પણ ફેરફાર થાય, એમાં આપણા વ્યક્તિત્વમાં પણ ફેરફાર થાય, બરાબર. જનરલી આમ જોવા જઈએ ને તો કોઈ પણ વ્યક્તિના સ્વભાવનું કારણ આપણા શરીરનો એક બાંધો જ હોય છે. આની પહેલાં એક એક્સપેરિમેન્ટ થયો હતો કે એક વ્યક્તિ છે ને વારંવાર એકદમ શાંત વ્યક્તિ હશે, બરાબર. હવે એના એકદમ ડિટેલમાં નથી જતો હું, ઉપરથી તમને ખાલી માહિતી આપી દઉં કે એક વ્યક્તિ હતો. હવે એ વ્યક્તિ છે ને અસામાજિક કામ કરવાનું વધારે ચાલુ કરી દીધું, ચોરી કરવાનું, મારવાનું, મર્ડર કરવાનું, આ બધું કામ ચાલુ કરી દીધું એણે. પછી એને સજા થઈ, એના શરીરનું સ્કેન થયું ને તો ખબર પડી કે એના મગજમાં એક ગાંઠ છે. તો ઓપરેશન કરીને ગાંઠ કાઢી નાખી. તો એ વ્યક્તિ સાવ શાંત થઈ ગયો, મતલબ કે પછી જેલમાં તો હતો પણ એકદમ નોર્મલ થઈ ગયો. એ સામાન્ય વ્યક્તિને જેમ વ્યવહાર કરતો હતો, જેમ એકદમ પહેલાં હતો એના જેવો થઈ ગયો એ, બરાબર. પછી શું થયું કે જેલમાં તેને છોડી નાખ્યો. અમુક સમય પછી ફરીથી એને બધી અસામાજિક પ્રવૃત્તિ ચાલુ કરી દીધી. પાછું ચેક કરી તો પાછી ખબર પડી કે મગજમાં ગાંઠ છે. ગાંઠ જે પહેલાં હતી ને થોડીક વધી ગઈ, જે કાઢી નાખી હતી પણ ફરીથી જગ્યાએ થઈ ગઈ. તો આ શું થયું, શરીરમાં મગજની અંદર કાંઈક એક તકલીફ ઊભી થઈ તો એનાથી આખા સ્વભાવમાં ચેન્જ થઈ ગયો. તો આ શું છે, આવા શરીરના હોર્મોન્સ અથવા તો આપણા શરીરની જે શરીરનો બાંધો છે એના વિશેની વાત છે. કોઈકવાર અમુક વિકૃતિ કે વિભિન્નતાઓ શરીરના હોર્મોન્સના લીધે આપણા શરીરમાં આવતી હોય છે, બરાબર. ઘણીવાર આપણે કહેતા હોય કે ભાઈ મહિલાઓ છે એનો મૂડ છે વારંવાર સ્વિંગ થતો હોય, મતલબ કે મૂડ ચેન્જ થઈ જતો, કારણ કે એના હોર્મોન્સ એ પ્રમાણેના હોય. એને પીરિયડ્સનો પ્રોબ્લેમ હોય, બીજી ઘણી બધી વસ્તુઓ હોય, બરાબર. જે માસિક સ્ત્રાવ થતો એમાંથી એના હોર્મોન્સ ઉપર નીચે ઘણા બધા થઈ જતા હોય, એને લીધે પણ એના સ્વભાવમાં ચેન્જ આવતું હોય છે. આ બધું શું સમજવાની વસ્તુ છે, બરાબર. આહાર અને પોષણ, શૈશવમાં વિટામિન બી, અન્ય પોષક તત્વોના અભાવે બૌદ્ધિક વિકાસ અવરોધાય છે. જાતિ, જેન્ડર, સ્ત્રી અને પુરુષોમાં શારીરિક શક્તિઓ, સહનશીલતા, આવેગિક અભિવ્યક્તિઓ, કુદરતી વિભિન્નતા જોવા મળતી હોય છે. શિક્ષકની ભૂમિકા શું, આપણે આ ભણીએ શું કામ ભણીએ, બરાબર. તો પેલા વિશિષ્ટ બાળકોની ઓળખ, એકદમ ગિફ્ટેડ ચાઇલ્ડ હોય, તેજસ્વી હોય, મંદબુદ્ધિ હોય, શારીરિક રીતે અક્ષમ બાળકો હોય, બરાબર છે. તો એની ઓળખ કરવી અને એનું વિશેષ આયોજન કરવું. શિક્ષણ પદ્ધતિમાં વૈવિધ્ય, માત્ર વ્યાખ્યાન પદ્ધતિ જ નહીં પણ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ છે, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ છે, આ બધી વસ્તુ કરાવવી જોઈએ. વ્યક્તિગત માર્ગદર્શન આપવું, કોઈ પણ વિદ્યાર્થી છે જેને જરૂર પડે તો એને મનોરેખાંકન તૈયાર કરી તેમને કારકિર્દી અને શૈક્ષણિક પસંદગીમાં મદદ કરવી. આપણે ઘણીવાર આવું કરતા હોઈએ છીએ આપણા વિદ્યાર્થીઓ માટે કે તારે આ ફિલ્ડમાં જવું જોઈએ, આ જગ્યાએ જવું જોઈએ, તને કોમ્પ્યુટર વધારે આવડે છે તો તું એઆઈ છે, રોબોટિક્સ છે એની અંદર જા, સાયન્સ લે, બરાબર, અથવા તો આર્ટ્સ લે, કોમર્સ લે. આ બધી વસ્તુ શું કામ આપણે કહી છીએ, કારણ કે આપણે એનું બેકગ્રાઉન્ડ જોયું હોય, એનું માનસિકતા જોઈ હોય, અને આવું આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આ બધી વસ્તુની ખબર હોય, બરાબર છે. કેસ સ્ટડી, જે બાળકોમાં શિક્ષણમાં પછાત હોય અથવા
સમસ્યાત્મક વર્તન કરતા હોય તો તેનો વ્યક્તિગત અભ્યાસ કરવો જોઈએ, એટલે કેસ સ્ટડી કરવી જોઈએ. લવચિક મૂલ્યાંકન, બધા જ બાળકો એક જ પ્રકારની પરીક્ષા પદ્ધતિ રાખવાને બદલે વિવિધ કૌશલ્યોની ચકાસણી કરવી જોઈએ, જે આપણે 2020 NEP 2020 છે એમાં આવેલું જ છે. બરાબર. ચાલો, થોડીક તમને મારી સ્પીડ લાગતી હશે બોલવામાં, પણ સહન કરજો. બરાબર. એવું લાગતું હોય તો થોડોક વિડીયોને સ્લો કરી નાખજો. મારે ટ્રાય કરું છું કે ઓછું અને ધીમે બોલું. બરાબર છે. ચાલો, હવે આપણે MCQની શરૂઆત કરીએ. દરેક માણસ અનન્ય અને અદ્વિતીય છે. આ વિધાન કોણ આપ્યું હતું? સૌથી પહેલા જ પેરેગ્રાફમાં તમને આપી દીધું હતું, ડૉક્ટર ગુણવંત શાહે. બરાબર. વ્યક્તિક ભિન્નતાઓમાં કયા પ્રકારના તફાવતો જોવા મળે છે? માત્ર, શારીરિક, માનસિક, આર્થિક કે તણેતન? તમે તમને આની પહેલાં પણ કીધું છે કે માત્રવાળા ઓપ્શન આવે ને તે કાઢી નાખવાના. જનરલી માત્રવાળા ઓપ્શન ખોટા જ હોય છે. બરાબર. તો ઓપ્શન નંબર ડી એકદમ સાચો છે. નીચેનામાંથી કયું પરિબળ વ્યક્તિક ભિન્નતા માટે જવાબદાર નથી? જો અનુવંશ, વાતાવરણ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે વ્યક્તિનું નામ? તો નામ જવાબદાર ના હોય. નામ તો ખાલી એક આપણી ઓળખ છે. બરાબર ને? અનુવંશ, વાતાવરણ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આ બધા આપણા પરિબળ વ્યક્તિત્વ માટે ખૂબ જ જવાબદાર છે. એક જ વ્યક્તિની બે અલગ અલગ ક્ષમતાઓ વચ્ચે તફાવતને શું કહેવાય? એક જ વ્યક્તિની બે અલગ અલગ આંતરવ્યક્તિક કે આંતરિક વ્યક્તિક ભિન્નતા, સામાજિક ભિન્નતા કે આર્થિક ભિન્નતા? જો આંતરવ્યક્તિક તો મળે તો બે અલગ અલગ વ્યક્તિઓ, પણ એક જ વ્યક્તિની વાત કરીએ તો આંતરિક વ્યક્તિત્વ. આંતરિક વ્યક્તિત્વ ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. ઓપ્શન નંબર બી આંતરિક વ્યક્તિત્વની ભિન્નતા, જેની અંદર એક જ વ્યક્તિની અલગ અલગ ભિન્નતાઓ, વ્યક્તિમાં અલગ અલગ ભિન્નતાઓ જોવા મળશે. ઇંગ્લિશમાં એને ઇન્ટ્રા ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ કહેવાય. ઇન્ટર કહે તો બે વ્યક્તિ, ઇન્ટ્રા કહે તો એક વ્યક્તિ. બાપ તેવા બેટા કહેવત કયા પ્રવાહને પુષ્ટિ આપે છે? બાપ એવા બેટા એટલે અનુવંશવાદ, કારણ કે અનુવંશની અંદર આવેલું છે. જેવો બાપ એવો એનો દીકરો. બરાબર છે. વ્યક્તિક ભિન્નતાના અભ્યાસ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો વ્યક્તિક ભિન્નતા માટે એકદમ ઇઝી વ્યક્તિત્વ અભ્યાસ, કેસ સ્ટડી એકદમ બેસ્ટ કહેવાય છે. યાદ રાખજો. વ્યક્તિક ભિન્નતા કઈ ઉંમરે ઝડપથી વધે છે? ઝડપથી વધે તો શૈશવથી તરુણાવસ્થા સુધી. આની પહેલાં આવી ગયું છે, શૈશવથી તરુણાવસ્થા સુધી. ઓપ્શન નંબર સી એકદમ સાચો છે. સર ફ્રાન્સિસ ગાલ્ટને કયા વિષય પર સંશોધન કર્યું હતું? તો અનુવંશ અને બુદ્ધિ. જો શાસ્ત્રીય અભિસંધાનની પાવલોવ આવે. બરાબર છે. અધ્યયનના નિયમો, કારક અભિસંધાન. આ તમે કમેન્ટ કરી મને દેખાડો કે કોણ આવશે. કારક અભિસંધાન કોણે આપેલો હતો? શાસ્ત્રીય તો પાવલોવનો છે, મેં તમને કીધું. કારક કોણે આપેલો હતો અને અધ્યયનના નિયમો કોણે આપેલા છે? કમેન્ટ કરીને દેખાડો. એ લોકો જેની કમેન્ટ આવશે એમાં હું લાઈક કરી નાખી અને પિન કરી નાખી, એટલે બીજા લોકોને ખબર પડે કે આ વ્યક્તિ એકદમ સાચો જવાબ આપેલો છે. બરાબર. શું આવશે? અનુવંશ અને બુદ્ધિ, સર ફ્રાન્સિસ ગાલ્ટન. તેજસ્વી બાળકો માટે શિક્ષકે શું કરવું જોઈએ? સામાન્ય રીતે શિક્ષણ આપવું, અવગણવું, સંવર્ધિત અભ્યાસક્રમ અને પડકારજનક પ્રવૃત્તિ આપવી, કારણ કે વધારે આગળ વધી શકે. તો ઓપ્શન નંબર, એક જ મિનિટ, ઓપ્શન નંબર સી એકદમ સાચો છે. બરાબર. ગિફ્ટેડ ચાઇલ્ડ છે એને એનરીચ કરિક્યુલમ. એનરીચનો મતલબ શું? વધારે પડતો પૌષ્ટિક, અથવા તો પૌષ્ટિક તો ના કહી શકાય, પણ વધારે જ પડતો એને કરિક્યુલમ આપી દેવો, થોડોક હાર્ડ આપવો, પડકારજનક આપવો, જેનાથી એનામાં જિજ્ઞાસા અને ક્ષમતાઓનો વિકાસ થઈને વધે. ભાઈ બહેનનો બુદ્ધિઆંકનો સહસંબંધાંક કેટલો હોય છે? ભાઈ અને બહેનનો બુદ્ધિઆંકનો સહસંબંધાંક કેટલો હોય છે? થોડુંક તમારા માટે આ છે ને નવો પ્રશ્ન છે, કારણ કે જનરલી આ પ્રશ્ન પૂછાતો નથી. બરાબર. અને આના વિશે ડિટેલમાં પણ કંઈ થિયરી એટલી બધી આપેલી નથી, છતાં પણ તમને એકવાર આપી દવા. આવો પ્રશ્ન એકવાર એક એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, એટલે મેં તમને અહીં આપેલો છે. બરાબર. હવે કઈ એક્ઝામમાં પૂછાયેલો છે મને ખ્યાલ નથી. આમ જોવા જઈએ તો આ સીટેટની એક્ઝામમાં છે ને પૂછાયેલો પ્રશ્ન છે. આ બાજુમાં લખ્યું નથી મેં. 0.53 સંશોધન મુજબ સગા ભાઈ બહેનોનો બુદ્ધિઆંક સહસંબંધ આશરે 0.53નો હોય છે. એટલે આ એક રેર ક્વેશ્ચન છે. જનરલી તમને યાદ ન રહે તો પણ વાંધો નહીં, પણ યાદ રાખી લેજો કે 0.53 આવે. ક્યારેક જો પૂછાઈ જાય, આપણા નસીબ ખરાબ હોય તો વાંધો ના આવે, તમને જ એકને આવડે, બીજા કોઈને ના આવડે. બાકી આ પ્રશ્ન જનરલી તમને પૂછાતા હોય છે. જે મહત્વનું હતું એ મેં તમને જણાવી દીધું. બરાબર. આ વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને ચાલો અધ્યયન વિશે સમજાવવાનો છું. બરાબર. અધ્યયનમાં કોણે કોણે અલગ અલગ વ્યાખ્યા આપી તેના વિશે વાત કરીશ. પછી થોર્નડાઇક છે, પાવલોવ છે, સ્કિનર છે. ચલો, સ્કિનરની જે
અભિસંધાન છે ને શું કહેવામાં આવે છે એ તમને કીધું હતું, અભિક્રમિત અધ્યયન. કોહલર છે આના વિશે વાત કરવાનો છે અને પછી આપણે તેના MCQ પણ સોલ્વ કરશી. બરાબર છે. દરેક વસ્તુ તમને આપેલી જ છે કે 1 by 1. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવવાનો છું. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું જરૂરથી તમને જવાબ આપવાનો છું. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.